હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? પચ્ચા પાલટી શું ચાલે છે બધા? એ તો કયો, તબિયત પાણી કેમ છે બધાની લહેરમાં? બધા ઘરે બધા મજામાં? થોડીક મહામારી છે, થોડીક ન કહેવાય, બહુ વધારે છે, અને આખા વર્લ્ડ, આખા વિશ્વ ઉપર આની ખૂબ જ પ્રચંડ એવી અસર પહોંચી છે બધી રીતે, ઇકોનોમિકલી રીતે, સોશિયલ રીતે, પછી આપણી જે લાઈફસ્ટાઈલ છે એના ઉપર બહુ મોટા બધા ચેન્જીસ આવે એમ છે, જે તમે જાણો છો. પણ એ બધાની વચ્ચે આપણું એજ્યુકેશન છે, એ એજ્યુકેશન આપણે ઊભું નથી રાખવું અને સમજવું છે સાહેબ, ભણવું છે, અને અમારે તમને ભણાવવા છે. ભણીએ. ચાલો, હોમવર્કમાં તમને લાસ્ટ ટાઈમ મેં 8 એક્ઝામ્પલ તમારી સામે રિપ્રેઝન્ટ કરેલા હતા. બહુ ઇઝી એવા એક્ઝામ્પલ્સ હતા. તો એ આપણે એક્ઝામ્પલ્સની ડિસ્કશનને આગળ વધારીએ અને એ હોમવર્કને આપણે પહેલાં પૂરું કરી નાખીએ. ચાલો, તો શું થશે ધ્યાન દો અહીંયા, x⁷ dx. ચાલો, તો આનું આપણે શું કીધું હતું? એક ઘાત વધારવાની, કુલ ઘાત છેદમાં એટલે x⁸ ડિવાઇડેડ બાય 8 -3 to -2. પહેલાં કઈ લિમિટ? અપર લિમિટ. તો પહેલાં એક કામ કરીએ, આપણે અચળાંકને બહાર કાઢી લઈએ. તો x⁸ -3 to -2 1/8. ચાલો, -2 ની 8 ઘાત, નિયમના -3 ની 8 ઘાત. હવે આનું જે વ્યવહારે થાય તમારે આન્સર લઈ આવવાનો છે. એ બહુ સિમ્પલ છે, તમારે ખાલી એક સ્ટેપિંગ કેમ કરવા એ તમને ખબર પડવી જોઈએ. ચાલો, નંબર 2, t ની -3 ઘાત. આપણને આવડે જ છે, એમાં કાંઈ ન હોય. શું થાય? એક ઘાત વધે કુલ ઘાત છેદમાં એટલે t ની -3 + 1 ના છેદમાં -3 + 1. ક્યાંથી ક્યાં સુધી? -2 to -5. ચાલો, એટલે શું થશે? t⁻² -2 to -5. ચાલો, 1/-2 એટલે -1/2 એને બહાર કાઢી લીધા છે. હવે ડાયરેક્ટ હું મૂકું છું, એક સ્ટેપ કાપવું છે. -5 મૂકવાના થશે એટલે -5 ની -2 ઘાત, નિયમના -2 ની -2 ઘાત. હવે વ્યવહારે થતું હોય તમારે કેલ્ક્યુલેશન કરવા પડશે. ચાલો, એક સ્ટેપ હજી વધારી દો. શું થશે? -2 ઘાત છે તો 1/-5 ની 2 ઘાત -1/-2 ની 2 ઘાત. કામ પૂરું. વ્યવહારે થાય. હવે કરી નાખો -5 નો વર્ગ એટલે -5 ગુણ્યા -5 25. રેડી? એટલે અહીંયા થઈ જશે 25 -2 ની 2 ઘાત એટલે 4. કરી નાખો. જો આવું ન કરતા, -5 ગુણ્યા 2 એટલે -10. ધ્યાન રાખવું. ઓકે, પછી અહીં વ્યવહારે થાય તમે કરી નાખજો. ચાલો, હવે અહીંયા જુઓ, ઘણા સ્ટુડન્ટ્સ આ બે કેસમાં હલવાઈ ગયેલા છે. ઘણાના મેસેજ મને પહોંચેલા છે કે સર આ બે કેસમાં ખબર પડી નથી. તો એમાં જરાય મૂંઝાવાની જરૂર નથી બચ્ચા. √t ને આવી રીતે લખી શકાય, જોવો જોઈએ, અને આવી રીતે ન લખી શકાય. ઇન્ટિગ્રેશન 1 to 4 1/t⁻² dt. ઉપર ખેંચી લ્યો એટલે શું થશે? 1 to 4 t⁻−1/2 dt. ચાલો, હવે શું થશે? સિમ્પલ. એક ઘાત વધે કુલ ઘાત છેદમાં -1/2 + 1 ના છેદમાં -1/2 + 1 1 to 4. જો આ વસ્તુ અહીંયા પહોંચી ગયા પછી તમને એ ખબર પડી જાય કે ઉપર લ્યો તો -1 ઘાત થઈ જાય, માઇનસ ઘાત થઈ જાય. હવે તો તમને આવડે જ છે. હવે આની વેલ્યુ મૂકી દો. શું થશે બચ્ચાઓ? જોજો, -1/2 + 1 એટલે 1 માંથી અડધો જાય એટલે અડધો વધશે. અહીંયા 2 આવશે, અંશનો છેદનો છેદ અંશમાં એટલે 2 અહીંયા ખેંચી લ્યો. ચલો, અહીંયા કેટલી ઘાત થશે? t⁻²² 1 to 4. હવે પહેલાં 4 મૂકી દો, પછી 1 મૂકી દો. વ્યવહારે થાય, તમે આન્સર લઈ આવો. બહુ સિમ્પલ મેટર છે, કાંઈ નવીન નથી. ચાલો, એ જ વસ્તુ અહીંયા કરીએ આપણે. શું થશે? = ચાલો, તો આને શું લખી શકાય? 2 to 4 t⁻² dt. ચાલો, શું થશે? એક ઘાત વધશે. ચલો, અડધી ઘાત છે 1/2 + 1 ના છેદમાં 1/2 + 1 2 to 4. વધી આગળ શું થશે? જોજો બરોબર રીતે. આ થઈ જશે 3/2. રેડી? વધારું સ્ટેપ એક. ચાલો, આ 2 લસા લઈ લો. 2 ને 1 3 એટલે 3 ના છેદમાં 2 ના છેદમાં 3 ના છેદમાં 2 2 to 4. ચાલો, ઉપર ખેંચી લો એટલે 2/3 t⁻³ 2 to 4. ચાલો, એટલે 2/3. પહેલાં શું મૂકવાના થશે? 4 4⁵² -2⁵². રેડી? 4⁵² -2⁵². ચલો, આ તમારે કરવાનું થશે. તો એક આનું કેલ્ક્યુલેશન કેમ કરવું? આવી કદાચ ઘાત આવી હોય તો કેમ આનું વર્કિંગ કરવું? ચાલો, તો એક વસ્તુ તમને શીખવાડું, ધ્યાન દેજો બરાબર રીતે. ચલો, તમારે આ સમજવાનું છે
4^3/2। ચલો આ ઘાતનું કામ કેમ થશે, શું તમને વિચાર આવે છે એ કયો પહેલા? કેલ્સીમાં તમે આ કઈ રીતે કરશો? 4^3/2 તમે કેવી રીતે જશો? ચાલો એ મને કહો તમે. તો બે રીતે જઈ શકાય. જો પહેલાં 4નું વર્ગમૂળ કાઢી નાખો, કારણ કે 2 છે એટલે આને વર્ગમૂળ કહી શકાય. જો એક વસ્તુ હવે તમને સમજાવી જોઈએ, તમે 11 સાયન્સમાં આવી ગયા છો. 4^1/2 કયો કે √4 કયો, બે સેમ છે. આ વસ્તુ એમનેમ ક્લિયર થવી જરૂરી છે. ચાલો, એટલે આ વસ્તુ તમે પહેલાં મગજમાં ક્લિયર કરીને રાખો. એટલે તમે 4^1/2 પહેલાં કામ પૂરું કરી નાખો. તો 4^1/2 એટલે કેટલા થશે? તો કે 2, અને ઉપર હજી કેટલી ઘાત બાકી છે? 3. એટલે મેં શું કર્યું, પહેલાં 1/2 ઘાતનું કામ પૂરું કર્યું એટલે 2 થઈ ગયા. 2/3 ઘાત એટલે કેટલા થશે? તો કે 8. આ તમારો જવાબ થશે. કામ પૂરું. જો આવું હજી આપેલું હોય, ઘણી બધી જગ્યાએ આપણને નડશે આવું, 5/3 સપોઝ આવું છે. ચાલો, તો તમારે શું કરવું પડશે? પહેલાં 2નું ઘનમૂળ કાઢો. 2નું ઘનમૂળ કાઢો. તો ઘનમૂળ મેળવવાની જે મેથડ છે એ મેથડ હું તમને સાથે સાથે શીખવાડી દઉં છું. આપણે બહુ કામ લાગવાની છે. ચાલો, તો અહીંયા આપણે કામ કરીએ. ઘનમૂળ કઈ રીતે મેળવવું? ચાલો, ઘનમૂળ શોધવાની રીત. ઘનમૂળ, અથવા સારી રીતે લખું તો એક્સમું મૂળ મેળવવાની રીત. એક્સમું મૂળ મેળવવાની રીત. ઓકે, જેમ કે ચાલો મારે એમ જોઈ છે કે મારે આ વસ્તુ ફાઇન્ડ કરવી છે. જોજો બરોબર રીતે, 32/1/5. ચલો આવું મારે ફાઇન્ડ કરવું છે. કેલ્સીમાં કઈ રીતે હું ફાઇન્ડ કરીશ? 32/1/5 મારે આ વસ્તુ મેળવવી છે. ઓકે, કેલ્સી પ્લીઝ, કેલ્સી. ચાલો, મારે આ વસ્તુ ફાઇન્ડ કરવી છે. તો આનું કઈ રીતના કરવાનું થશે? જોજો બરોબર રીતે. પહેલાં કિંમત શું છે એની મેથડ તમને હું કહી દઉં. કિંમત લખી નાખો એટલે 32 10 વાર વર્ગમૂળ. 32 10 વાર વર્ગમૂળ. પછી તમારે શું કરવાનું છે? -1. એના પછીનું સ્ટેપ છે ભાગ્યા x. x એટલે શું? તો કાંઈ પંચમૂળ હોય તો ભાગ્યા 5 કરવાના થશે. તગડો હોય તો અહીંયા 3 કરવાના થશે. બગડો હોય તો અહીંયા 2 કરવાના થશે. છગડો હોય તો અહીંયા 6 કરવાના થશે. રેડી? ચાલો, એટલે ભાગ્યા x, પછી +1, પછી ગુણ્યા બરાબર આ પેટર્ન કેટલી વાર? તો કે 10 વાર. એટલે તમારો આન્સર આવી જશે. એટલે પહેલાં તમારી કિંમત લખવાની થશે, પછી 10 વાર વર્ગમૂળ કરવાનું છે, પછી -1 કરવાના છે, પછી ભાગ્યા x કરવાના છે, પછી +1 કરવાના છે, પછી ગુણ્યા બરાબર 10 વાર. હું તમારી સામે કરું છું. ચાલો, કેમ કરશો આપણે? બહુ સિમ્પલ વસ્તુ છે. ચાલો, તમે બધા કેલ્સી તમારી સાથે રાખજો. ન લીધું હોય તો હવે કેલ્સી લઈ લેવું પડશે. ચાલો, કિંમત 32. ચાલો, મેં દબાવ્યો 32. રેડી? ચાલો, 32 દબાવ્યો. હવે શું કરવાનું છે? 10 વાર વર્ગમૂળ. તો 10 વાર વર્ગમૂળ દબાવો. 1 2 3 4 5 6 7 8 9 10. એટલે આવશે 1.003390. -1 એટલે -1. ચાલો, કરી નાખ્યા. ભાગ્યા x એટલે મારે પંચમૂળ છે એટલે ભાગ્યા 5 કરવાના થશે. રેડી? ચાલો, હવે +1 એટલે થશે 1.000678 એવું આવશે. રેડી? ચાલો, હવે ગુણ્યા બરાબર 10 વાર. એટલે ગુણ્યા બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 લઈ થયા. 2.00187 2.00187 એટલે કે 32મું પંચમૂળ 2 થશે સાહેબ. 32નું પંચમૂળ થશે 2. તો આ વસ્તુ તમને ખબર જ હતી, પણ જે આન્સર આવ્યો છે એ આન્સર ઉપર થોડુંક ધ્યાન દેવા જેવું છે. આન્સર આવો આવેલો છે 2.0018. આવો આન્સર છે 2.00178. આવી વસ્તુ છે તમારી પાસે. ચાલો, તો હવે આને આપણે થોડુંક વ્યવસ્થિત રીતે સમજીએ, સોલ્વ કરીએ આપણે. તો વિચારો, 32નું જે પંચમૂળ છે એ બચ્ચા 2/5 છે. એટલે જો આને વસ્તુ તમને થોડીક ડિટેલમાં હું સમજાવું તો 32નું 1/5. આને હું આવું લખી શકું 2/5 1/5. કારણ કે 2 × 2 × 2 × 2 × 2 × 2 2 2 2 2 2 એટલે 2/5 એની 1/5 એટલે 5 5 કટ થયા છે. એટલે 2/1 એટલે આન્સર 2 આવશે. પણ અહીંયા આન્સર આવ્યો છે 2.018. એટલે કે જે કેલ્સી તમને આન્સર આપશે
એટલે કે જે તમને કેલ્ક્યુલેટર આન્સર આપે છે એ એપ્રોક્સિમેટ આન્સર છે, એટલે એપ્રોક્સ છે, એ પરફેક્ટ નહીં હોય. એટલે ખાસ આ વસ્તુને તમારે મગજમાં રાખવાની થશે કે આ જે આન્સર છે એપ્રોક્સ હશે, એટલે તમારે અહીંયા એપ્રોક્સિમેટ ટુ આન્સર થશે, એ તમારે લેવાનું થશે. ગોટ ઇટ? ડન? તો આ વસ્તુને તમારે થોડીક ધ્યાનમાં લેવાની થશે. આ વસ્તુ થોડુંક મગજમાં સચેત રહેજો. અને આ જે મેથડ છે, પહેલાં કિંમત 10 વાર વર્ગમૂળ -1 ભાગ્યા x +1 ગુણ્યા બરાબર 10 વાર, એટલે તમારો આન્સર આવી જશે. એ એપ્રોક્સિમેટ આવશે. એટલે ખાસ વસ્તુ કરો કે જ્યારે કેલ્સીમાં તમે કાંઈક ફાઇન્ડ કરવાની ટ્રાય કરો છો આવી કોઈક મેથડથી, તો ત્યારે બંને એટલી કિંમત આ નાની રાખવાની. રેડી? બંને એટલી કિંમત આ નાની રાખવાની. જેમ કે બંને એટલી કિંમત શું છે? સપોઝ આવું આપેલું હોય આપણને, જોજો બરોબર રીતે, 3200 તમને દીધેલા હોત, બરાબર, 3200 તમને આપેલા હોત અને 1/5 હોત, તો તમે આને કેવી રીતે કરત? તો જો આની જ કિંમત તમે ફાઇન્ડ કરવા જાઓ તો કિંમતમાં એરર છે એ મોટી આવે. એટલે આ વસ્તુ હું તમને સમજાવીશ જ્યારે હજી આગળ ઉપર આવશે ત્યારે વધારે ડિટેલમાં ડિસ્કશન કરશું. અત્યારે હું પડતો નથી. એટલે અહીંયા એરર આવશે કારણ કે એપ્રોક્સિમેટ આન્સર હશે, પરફેક્ટ આન્સર નહીં હોય. રેડી? ચાલો હવે વધીએ આગળ. આ એક્સનું મૂળ મેળવવાની રીત. તો આપણે ઘનમૂળ મેળવવું છે. ચાલો તો ઘનમૂળ મેળવવું વિશે શું કરશું? આપણે ઘનમૂળ કોનું મેળવીએ? આપણે ઘનમૂળ મેળવીએ 8નું. ચાલો, કારણ કે 8નું ઘનમૂળ શું થાય? જો ઘન અને ઘનમૂળ પહેલાં ખબર પડવી જોઈએ, વળી પાછા લોચા ન મારતા. હવે 8નું ઘનમૂળ આપણે મેળવીએ તો શું થશે? 8નું ઘનમૂળ થાય 2. રેડી? આ બધાને ખબર જ હશે 8નું જે ઘનમૂળ છે એ કેટલું થાય? 2. ચાલો આપણે આ મેથડથી કરીએ. ચાલો બધા પાછા મારી સાથે જોડાઈ જજો. કેલ્સી તમારી હાથમાં હોવું જરૂરી છે. ચાલો 8નું ઘનમૂળ એટલે 8. પહેલાં 8 લખી નાખો. ચાલો 10 વાર વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 -1 ભાગ્યા x એટલે કેટલા છે? 3, એટલે ભાગ્યા 3 +1 કરી નાખ્યું એટલે 1.000677 આવી ગયા. હવે ગુણ્યા બરાબર 10 વાર ગુણ્યા બરાબર 3 4 5 6 7 8 9 10 2.0093 આવી ગયો આન્સર. ઇટ્સ વેરી સિમ્પલ. તો આવી રીતે તમે કોઈ પણ પ્રકારનું મૂળ ગોતી શકો. ડન? તો આ વસ્તુને તમારે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાની છે. આ મેથડ તમારે તમારી બુકમાં લખી લેવાની છે. એક્સનું મૂળ, પણ એક્સની કિંમત શું મૂકવી એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવી પડશે. એક્સની જે તમે કિંમત મૂકો છો એ કિંમત છે એ કઈ મૂકવાની છે? અહીંયા આવી એ કિંમત, એટલે 1/3 નથી મૂકવાનો. જોજો પાછા. રેડી? એટલે અહીં ભાગ્યા જે છે એ તમારે કિંમત મૂકવી પડશે. ચાલો આવી જાઓ પાછા અહીંયા. આવે ચાલો હવે તમે કરી શકશો ઇઝીલી. હવે મારે કંઈ કહેવાની જરૂર નથી. બીજી વસ્તુ તમને એ કહેવા માગતો હતો. ચાલો પહેલી મેથડમાં આપણે એમ ભણ્યા 4નું પહેલાં વર્ગમૂળ કાઢો પછી ઘનમૂળ કરો, સોરી ઘન કરો. એની જગ્યાએ ઊંધું કરી શકો તમે. પહેલાં 4નો ઘન કરી નાખો, પહેલાં 4નો ઘન કરો પછી એનું વર્ગમૂળ કાઢો. એમ કરી શકાય ને? 4નો ઘન શું થાય? 4 × 4 × 4 ચોકે ચોકે 16 ચોખ્ખું 64. એનું તમે વર્ગમૂળ કાઢો એટલે તમારો આન્સર 8. રેડી? કામ પૂરું તમારું. ચાલો વધી જાવ આગળ. ચાલો અહીંયા શું થશે? dx ખાલી dx છે સાહેબ. dx નું સંકલન થાય x -9 to -4. ચાલો વધજો આગળ. -4 નિયમના -9 -+ 9 માંથી 4 જશે એટલે વધશે 5. વધી જાવ. ચાલો dt નું સંકલન t -2 to -5 -5 નિયમના -2 +2 -5 that is -3. પૂરું. ચાલો આમાં શું નિયમ હતો આપણો? બહાર નીકળી જશે એટલે શું થશે? -5/3 ઇન્ટિગ્રેશન -4 to -7 dx -5/3 dx નું સંકલન થશે x -4 to -7 -5/3 -7 નિયમના -4. ચાલો એટલે -5/3 +4 -7 એટલે -3. વ્યવહારે 3 કટ -+5. કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક નથી કે શું છે એ તમે જોઈ લેજો. એ કોઈ મોટી મેટર નથી, પણ વર્કિંગ કેમ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. -1/2 બારે ખેંચી લ્યો. dt નું સંકલન શું થશે? t -2 to -4. ચલો -1/2 -4 -2. ચાલો -+2 -4 that is -2. 2 cut -+1. This is your answer. It's very simple to understand. તો આ તમને જે હોમવર્કમાં આપેલા હતા એની આપણે ડિસ્કશન કરી. ચાલો હવે આજે આપણે નવા ફોર્મ્યુલાઝ જોવાના છે, નવી થોડીક ડિસ્કશન કરવાની છે. વધી આગળ. ચાલો જોજો.
તો આપણે કેટલા ફોર્મ્યુલા ભણી ગયા? આપણે 3 ફોર્મ્યુલા ભણી ગયા કે નહીં? 3 ફોર્મ્યુલાની આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. હવે ફોર્મ્યુલા નંબર 4 ઉપર આપણે આગળ વધીએ. ચાલો, ચલો હવે ફોર્મ્યુલા નંબર 4 તરફ આપણે આગળ વધીએ. બહુ સિમ્પલ ફોર્મ્યુલા છે, તમે સમજી શકશો. ઇન્ટિગ્રેશન cx⁻n dx ફ્રોમ 1 to 3. ઓકે, ચલો આવું છે. જ્યાં c શું છે? જ્યાં c બિલોંગ્સ ટુ r છે. ઓકે, તો શું થશે? સિમ્પલ છે. અચળાંક છે, એ અચળાંકને બહાર કાઢી નાખવાનો છે. સાવ સિમ્પલ વસ્તુ છે. c બહાર કાઢી નાખો. 1 to 3 x⁻n dx. ઉપર આપણે વ્યાપક સ્વરૂપમાં લઈએ તો શું થશે? x1 x2 લઈ લઉં છું એટલે સમજવું ઇઝી પડે. x1 અહીંયા x2. ચાલો, તો શું થશે? c ને બહાર કાઢી લીધો. x⁻n નું સંકલન x⁻n+1 ના છેદમાં n+1 x1 to x2. ચાલો, c upon n+1. ચાલો, પહેલાં x2 મૂકો એટલે x2⁻n+1 માઇનસ x1⁻n+1. રેડી? વ્યવહાર થતું કરી નાખો, એ તમારો આન્સર. તો યાદ આ નથી રાખવાનું. યાદ એકચ્યુઅલમાં જાઓ તો કાંઈ યાદ રાખવા જેવી વસ્તુ નથી. તમને એ ખબર પડી જોઈએ કે અચળાંક છે તો અચળાંક બહાર નીકળી જાય. x⁻n નું સંકલન પછી તો આવડે જ છે, કંઈ નવીન વસ્તુ નથી. એટલે આ કોઈ નવું ફોર્મ્યુલા નથી. ઓકે, ચાલો ઉદાહરણ લઈએ એટલે વધારે ક્લિયર થશે, એટલે કામ પૂરું થાય આપણું. ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ 1 2 2 5 x² dx. ચલો, કેમ કરશો તમે? આવું આપેલું છે તો સિમ્પલ. અચળાંક છે શું થઈ જશે? તો કે બહાર નીકળી જશે. બહાર કાઢી લ્યો. 1 to 2 x² dx. x² dx નું સંકલન શું થશે? એક ઘાત વધે કુલ ઘાત છેદમાં x³/3. 1 to 2 તગડાને બહાર કાઢી લ્યો પહેલાં. ચાલો, પહેલાં શું મૂકવું પડશે? બગડો. 2³ માઇનસ 1³. કામ પૂરું. આ તો બધું આવડે જ છે, નવીન કોઈ વસ્તુ નથી. પણ આ વસ્તુ આમાં થાય તો શું થશે? એને બહાર કાઢવાના છે, યાદ હોવું જોઈએ. 2 ની 3 ઘાત એટલે 8 માઇનસ 1 ની 3 ઘાત એટલે 1. 8 માંથી 1 જશે એટલે 7. 5 + 35 ના છેદમાં 3. ઇટ્સ વેરી સિમ્પલ. રેડી? તો હવે આમાં તમે થોડાક તમારા સ્ટેપ કાપી શકો છો. તમે જેટલા શાર્પ હશો, જેટલું તમને પરફેક્ટ ક્લિયર થતું હશે એટલું તમને ઇઝી પડશે. ચાલો વધીએ આગળ. નંબર 2, ઇન્ટિગ્રેશન -1/2 x⁻³ ઘાત. હા, કેવું લાગે? -3 ઘાત. ઓકે, ચાલો હવે લેશું અહીંયા -1 to -3. ચાલો, શું કરશું? આનો આન્સર શું આવશે બોલો? તો સિમ્પલ છે. પહેલાં -1/2 છે, એ -1/2 પાવર બારે કાઢી લ્યો. -1/2 પાવર બારે -1 to -3 x ની -3 dx. વધુ આગળ ચાલો, શું થશે? -1/2 એક ઘાત વધશે એટલે -2. સ્ટેપ કાપ્યું છે મેં. -3 + 1 એટલે -2 upon -2 -1 to -3. ચાલો, -2 ને બહાર કાઢી લ્યો એટલે શું થશે? -1 upon 2 into -2. રેડી ને? ચાલો, માઇનસ માઇનસ પ્લસ કરી નાખી. ચાલો, અહીંયા શું થશે બચ્ચા? હવે ડાયરેક્ટ સમજાવવું જોઈએ. 1 upon x² -1 to -3. ચાલો, એટલે 1/2, સોરી નોટ 2, ઇટ શુડ બી 4. 2 into 2 એટલે 4. ચાલો, હવે શું મૂકવાના છે? તો કે x ની જગ્યાએ -3 એટલે -3² નિયમના -1² વ્યવહારે થતું હવે કેલ્ક્યુલેશન કરો, તમારો આન્સર. તો આ તો તમારું ચોથા નંબરનું સૂત્ર. ચાલો, સૂત્ર નંબર 5 જોજો બરોબર રીતે. ફોર્મ્યુલા નંબર 5. ચલો, ઇન્ટિગ્રેશન sin x dx ફ્રોમ x1 to x2. શું થશે આનો આન્સર? sin x dx. જો આ ફોર્મ્યુલા અને વિકલનના ફોર્મ્યુલા ઊંધા છે, ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે ખાસ વસ્તુ હજી તમને હું યાદ પણ દેવરાઈ દઉં. વિકલનના જ આ ફોર્મ્યુલા હતા. સાઇન અને કોસનું વિકલન શું થાય યાદ કરો જોઈએ તમે, જો તમને ખબર હોય તો. અહીંયા લખીને કહું,
dx sin x આનો આન્સર હતો cos x અને d બાય dx cos x તો આનો આન્સર હતો માઇનસ sin x જો તમને યાદ હોય તો રેડી તો અહીંયા ઊંધું થશે ઊંધું એટલે શું થશે સાઇનનું વિકલન કોસ થતું હતું પણ સાઇનનું સંકલન થશે માઇનસ કોસ થીટા શું થશે માઇનસ કોસ થીટા થીટા એટલે x ફ્રોમ x1 ટુ x2 ખાસ વસ્તુ યાદ રાખજો એટલે જો તમને વિકલનના ફોર્મ્યુલાસ ખબર હશે તો સંકલનમાં પ્રોબ્લેમ નહીં આવે વિકલનના ફોર્મ્યુલા નહીં આવડતા હોય તો સંકલનમાં પ્રોબ્લેમ આવશે જ એટલે વિકલનના ફોર્મ્યુલા જો યાદ હશે તો સંકલનના ફોર્મ્યુલા યાદ રાખવા સહેલા પડશે પણ જો વિકલનના ફોર્મ્યુલા યાદ નથી તો સંકલનના યાદ નહીં જ રહે ચાલો વધી આગળ શું થશે વ્યવહારે ઇઝ ઇક્વલ ટુ જોજો બરોબર રીતે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ x2 નિયમના માઇનસ કોસ x1 ચાલો એટલે શું થશે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ વાળું પહેલાં આગળ લખું છું કોસ x1 માઇનસ કોસ x2 ઇટ્સ વેરી ઇઝી તો યાદ રાખવાનું છે કે સાઇનનું સંકલન માઇનસ કોસ થાય લિમિટ તો બદલતી રહેતી હોય એની મેળે એટલે સાઇનનું સંકલન થશે માઇનસ કોસ ચાલો હવે આપણે એક એંગલના ફોર્મમાં આ ઉદાહરણને લઈએ ચાલો જોજો બરોબર રીતે ઉદાહરણ લઉં છું એંગલના સ્વરૂપમાં ચલો 0 ડિગ્રી ટુ 30 ડિગ્રી રેડી સાઇન થીટા અહીંયા થીટા ચલ છે તો ડી થીટા મારે લખવું પડે સિમ્પલ છે કારણ કે થીટા સાથે બહુ જૂનો સંબંધ છે ધોરણ 10નો ત્રિકોણમિતિનો કે નથી છે ને ચાલો તો સાઇન થીટાનું સંકલન થાય આ રહ્યું માઇનસ કોસ થીટા થીટા પ્રત્યે સંકલન છે તો માઇનસ કોસ થીટા ચાલો એટલે માઇનસ કોસ થીટા 0 થી 30 ડિગ્રી ઓકે ચાલો વ્યવહારે થતું કરો જરાય મૂંઝવમાં શું થશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ પહેલાં ઉપલી લિમિટ એટલે કોસ 30 નિયમના માઇનસ કોસ 0 ચાલો શું થશે જોજો પહેલાં અરેન્જ કરી નાખો વ્યવસ્થિત ટર્મને એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે કોસ 0 ડિગ્રી માઇનસ કોસ 30 ડિગ્રી ચલો કોસ 0 શું થશે તો કે 1 માઇનસ કોસ 30 કેટલા થાય બચ્ચા √3/2 વેલ્યુઝ બધી ખબર હોવી જરૂરી છે સાઇન કોસ અને ટેનની 0 30 60 અને 90 કેટલા થાય એ તમારે ખાસ તમારે યાદ રાખવું પડશે તમને પરફેક્ટ ક્લિયર હોવું જરૂરી છે સાહેબ બાકી લોચા થશે ખાસ વસ્તુ આ બાબતે તમે ધ્યાન રાખજો ધ્યાન દોરજો રેડી ચાલો વધી આગળ હવે જોજો બરોબર રીતે ચાલો બીજી વસ્તુ પાંચમું સૂત્ર ચાલો હવે છઠ્ઠું સૂત્ર તરફ જઈએ આપણે આગળ હજી એક લેવું છે હજી એક ઉદાહરણ લઈએ ચાલો ઉદાહરણ ઇન્ટિગ્રેશન 30 ડિગ્રી ટુ 60 ડિગ્રી સાઇન ટી ડીટી ચાલો ચલ ફેર આવ્યો શું ફેર પડે આપણને તો આવડે જ છે સાઇન ટીનું સંકલન થશે માઇનસ કોસ ટી બરોબર ને ચલો માઇનસ કોસ ટી 30 ડિગ્રી ટુ 60 ડિગ્રી ચાલો એટલે શું થશે જુઓ માઇનસ કોસ 60 હવે ડાયરેક્ટ કરું છું માઇનસ માઇનસ પ્લસ કોસ 30 હાલો વેલ્યુ મૂકો કોસ 60 થાય -1/2 સોરી કોસ 60 થાય 1/2 માઇનસ એટલે આગળના માઇનસ હતા એટલે મેં લઈ લીધા કોસ 60 થશે 1/2 પ્લસ કોસ 30 થશે √3/2 ચાલો તો આનો આન્સર શું થશે √3 - 1 બંનેના છેદમાં 2 છે એટલે 2 કરી નાખ્યા કામ પૂરું ઓકે ડન તો આ વસ્તુ તમારે થોડીક ધ્યાન રાખવી પડશે ચાલો હવે સૂત્ર નંબર 6 તરફ હું આગળ વધું છું સૂત્ર નંબર 6 આપણું શું છે જોજો બરોબર રીતે સમજી ગયા છો મોટા ભાગે યસ મારે કોસ લઈ આવવો પડશે x1 ટુ x2 cos x dx ચલો x1 ટુ x2 cos x dx તો આનો આન્સર શું આવશે આનો આન્સર આવશે કોસનું વિકલન શું હતું માઇનસ સાઇન ઊંધું માઇનસ એડ કરો એટલે પ્લસ તો આનો આન્સર આવશે સાઇન એક્સ એટલે થશે સાઇન એક્સ x1 ટુ x2 આ જે કોઠો છે બચ્ચા 0 30 45 60 ને 90 એ વાળો કોઠો તમારે યાદ રાખવો પડશે ખાસ અને જો યાદ નથી તો તમારે 10માની ટેક્સ્ટ બુકમાંથી કોઠો પહેલાં લઈ લેવો પડશે અને એ કોઠો પરફેક્ટ તમારે ક્લિયર કરવો પડશે રેડી તમને સાઇન 0 ડિગ્રી સાઇન કોસ 0 ડિગ્રી ટેન 0 ડિગ્રી ત્રણેય
સાઇન 0 30 45 60 90 કોસ 0 30 45 60 90 એમ ટેન 0 ડિગ્રી 45 ડિગ્રી 30 ડિગ્રી 60 ડિગ્રી 90 ડિગ્રી એના આન્સર શું થાય એ તમારે કરવું પડશે, તમારે યાદ રાખવું પડશે, તમારે ધ્યાન રાખવું પડશે, જરાય ભૂલતા નહીં એમાં. એ બધી વેલ્યુ પરફેક્ટ તમને ક્લિયર હોવી જરૂરી છે, ગમે ત્યારે કામ લાગી શકે છે. ઓકે, ચાલો. તો આનું ફોર્મ્યુલા છે એટલે ખાસ યાદ રાખજો, કોસનું વિકલન માઇનસ સાઇન છે પણ કોસનું સંકલન ખાલી સાઇન છે, ઊંધું છે. સાઇનનું વિકલન કોસ હતું પણ સાઇનનું સંકલન માઇનસ કોસ છે. ચાલો ઉદાહરણ તરીકે લઈએ. ચાલો ઉદાહરણ તરીકે હું લઉં છું, જોજો બરોબર રીતે. 0 ડિગ્રી ટુ 60 ડિગ્રી 5 cos x dx. ચાલો હવે ઓલો રૂલ એડ થઈ જ જશે, હવે તમે સમજી ગયા છો. અચળાંક છે, અચળ પદ શું થશે, સંકલનની બારે નીકળી જશે, કાઢી લ્યો બારે આને, એટલે થશે આવું 5 ઇન્ટિગ્રેશન 0 ટુ 60 ડિગ્રી cos x dx. ચલો કોસનું સંકલન શું થશે, sin x 0 ટુ 60 ડિગ્રી. રેડી? ચલો sin x 0 ટુ 60 ડિગ્રી. ચલો એટલે 5 પહેલાં મૂકો, sin 60 માઇનસ sin 0. રેડી? sin 60 થશે √3/2. sin 60 થશે √3/2. હજી એક તમને હમણાં મસ્ત કામે હું કરી દઉં, તમને એક આખું કોષ્ટક છે એ બનાવી દઉં છું જે તમારે યાદ રાખવાનું છે. √3/2 sin 0 થશે 0 એટલે થશે 5 √3/2. ધીસ વિલ બી યોર આન્સર. ઇટ્સ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો આના પછી હજી એક આપણે કરીએ ઉદાહરણમાં. ચાલો એટલે આવું લઈ શકાય, નથી કરવું. ચાલો આના ઉપર એના પછી જોજો, ખાસ વ્યવસ્થિત રીતે જે સમજવા જેવું છે, જગ્યા જોશે એના માટે. ચાલો પહેલાં ઉડાડું છું, એના પછીનું ફોર્મ્યુલા કે જે તમને કામ લાગશે ને તમે જ્યારે સોલ્યુશન કરતા હશો તમને નડશે પણ ખરી. એ ફોર્મ્યુલા હું લઈ લઉં અત્યારે સાથે સાથે, એટલે કામ તમારું થતું થાય. ચલો હવે એક અગત્યની ડિસ્કશન, અગત્યનું ફોર્મ્યુલા જોજો. ફોર્મ્યુલા નંબર 7, ઇન્ટિગ્રેશન ફ્રોમ x1 ટુ x2 1/x dx. ખૂબ જ અગત્યનું ફોર્મ્યુલા 1/x dx. અથવા આમ ન લખવું હોય અને આમ પણ લખી શકાય, ઇન્ટિગ્રેશન x1 ટુ x2 x⁻1 dx. આમ પણ એને રિપ્રેઝન્ટ કરી શકાય. હાલો આવી ગઈ -1 મેં તમને કીધું હતું કે સંકલનમાં જે આપણે ચર્ચા કરી x⁻n, એમાં n ની કિંમત કોઈ પણ હોઈ શકે પણ -1 ન હોઈ શકે. યાદ કરો, આપણે એવી ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. તો હવે પ્રશ્ન એ છે કે -1 હોય તો શું થાય? તો શું થશે? તો જ્યારે -1 છે એનું જે સંકલન છે, એના સંકલનનો જે આન્સર છે એ આન્સર કંઈક આવો છે. જોજો બરોબર રીતે, એના સંકલનનો આન્સર છે ln x ફ્રોમ x1 ટુ x2. નવું પ્રાણી માર્કેટમાં આવ્યું ln x. આ ln કઈ બલાનું નામ છે સાહેબ? પ્રશ્ન થતો હશે ને થવો જ જોઈએ. ln કઈ બલાનું નામ છે? નવું ફોર્મ્યુલા તમારી સામે રિપ્રેઝન્ટ કરેલું છે. ચાલો તો ln x આનો મતલબ શું થશે એના માટે મારે તમને થોડીક વસ્તુ પહેલાં યાદ દેવડાવવી પડશે. ચાલો એક સ્ટેપની જગ્યા છોડીને તમને યાદ દેવડાવી દઉં. તમે લોગેરિધમ ભણી ગયા, લોગેરિધમ કદાચ 9મા ધોરણમાં તમારે લોગ આવતું હશે, તો એમાં તમે આવું ભણેલા છો કે લોગ, તમે જે લોગ ભણી ગયા એ લોગ x ટુ ધ બેઝ 10 હતું. જોવો, ટુ ધ બેઝ 10 બોલવાનું, લોગ x ટુ ધ બેઝ 10 એટલે x નો લોગ 10 ના આધારે આવું બોલાય. એટલે કે એમાં જે પાયો હતો, પાયો આ 10 છે એ પાયો કહેવાય. અને જેનું તમે જોતા હતા આ કિંમત
આ કિંમતનું તમે લોગ જોતા હતા, લોગ એક વિધેય છે, તો એ પાયો તમે લોગેરિધમ તમે એપ્લાય કરી હતી સાહેબ, એ તમે 9માં એ લોગ ભણતા હતા. તો એવી જ રીતે આ ln x જે છે, સમજો બરોબર રીતે, ln x, આ ln ને બોલાય નેચરલ લોગેરિધમ. શું કહેવાય? ln નો મતલબ છે નેચરલ લોગ. શું બોલાય? નેચરલ લોગ. ln x જેનો મતલબ શું થાય? આનો મિનિંગ એવો થાય કે log x પણ એનો બેઝ છે એ નો બેઝ થાય સાહેબ. કેનો બેઝ થાય? ઈ નો બેઝ. મતલબ કે એનો જે પાયો છે એ પાયો, આ એનો પાયો છે એ પાયો ઈ છે. તો હવે વળી પાછો પ્રશ્ન જાગશે કે સર ઈનો મતલબ શું છે? તો ઈ છે એક અચળાંક છે અને ખૂબ જ પ્રચલિત અચળાંક છે, જેની કિંમત છે મેથેમેટિક્સમાં તો બહુ આવશે, 2.718. શું થાય? 2.718. જે આખે આખું તમારું લોગેરિધમ બનેલું છે એ એક પાયા ઉપર બનેલું હોય સાહેબ. લોગ જે વિધેય છે એ 10ના પાયા ઉપર જો ડિસ્કશન કરો તો એની બધી વેલ્યુઝ જુદી આવે, 12ના પાયા ઉપર ડિસ્કશન કરો તોય બધી વેલ્યુઝ જુદી આવે, 6ના પાયા ઉપર ડિસ્કશન કરો તો વેલ્યુ બધી જુદી આવે. એટલે કે જે લોગેરિધમનું તમે ધોરણ 9માં એક આખે આખું તમારી પાસે ઓલું કોષ્ટક આવતું હતું, તો એ જે કિંમત છે એ બધી જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ એક પાયા ઉપર છે બચ્ચાઓ. અને એ જે પાયો જે હતો તમારો, તમે જે ભણ્યા એ પાયો 10નો પાયો હતો. પણ આપણે જે ફિઝિક્સમાં જરૂર પડશે અને જે કેમેસ્ટ્રીમાં પણ આવશે અને મેથ્સમાં પણ આવશે સાહેબ, એમાં જ્યાં લોગેરિધમ આવશે ત્યાં મોટા ભાગે આ ટાઈપનું લોગેરિધમ હશે, ln x, એટલે કે નેચરલ લોગ ઓફ x, નેચરલ લોગેરિધમ. અને ln x નો મતલબ થાય log x ટુ ધ બેઝ e. શું બોલશો ફરીથી? log x ટુ ધ બેઝ e. કામ પૂરું. log x ટુ ધ બેઝ e આમ બોલાય એને. ક્લિયર? ડન? રેડી? ચાલો જોજો બરોબર રીતે. હવે log x ટુ ધ બેઝ e આ પાયો છે, e છે એ પાયો છે અને e ની કિંમત 2.718 છે. આનો મતલબ શું થયો કે આ જે પાયો છે એ કયા પાયા ઉપર? આ કેમ 10ના પાયા એ છે, એમ આનો જે પાયો છે એ કયો પાયો છે? 2.718ના પાયે x નું તમારે જોવાનું છે. કેમ કરવું બધું સમજાવીશ, હજી વાર છે. પણ આ તો ln x શું છે એ વસ્તુ તમને હું રિપ્રેઝન્ટ કરું છું, એ તમને હું સમજાવું છું. ln x નો મતલબ તમારે શું સમજવાનું થશે? ln x નો મિનિંગ થશે log x પણ બેઝ e, એટલે પાયો તમારે e નો લેવાનો છે સાહેબ. પણ e ની કિંમત છે 2.718. ખૂબ જ અગત્યનો આ e છે એ ભાગ ભજવે છે સાહેબ. એ શું છે હજી આવશે આગળ ઉપર, બધી ડિસ્કશન આપણે આવશે કરીએ છીએ. ચાલો જોવો બરોબર રીતે, ધ્યાન રાખજો. ચાલો રેડી? આ તમે રેગ્યુલર ભણતા હતા. તો હવે પ્રશ્ન શું થશે કે સર મારે આમાંથી આમાં જવું હોય તો, એટલે હું ln x લખું કે log x ટુ ધ બેઝ e લખું? બે વસ્તુ સેમ છે, બે વસ્તુ લખી શકાય. અને આપણે ફિઝિક્સમાં જનરલી આ ln x જ આવશે. ln x માંથી log x ટુ ધ બેઝ e માં જવું હોય તો ln x ની જગ્યાએ પછી તમારે સમજી જવાનું કે ln x નો મતલબ શું થશે? log x ટુ ધ બેઝ e. પણ તમારી પાસે જે કોષ્ટક હોય, તમે જે જોવો ને તમારા આગળ ઓલી લોગેરિધમની બુક હોય, એમાં તમે જે જોવો એમાં જે પાયો છે એ પાયો 10નો પાયો તમને જોવા મળે છે સાહેબ. તો હવે પ્રશ્ન થશે કે સર આમાંથી આમાં જવું હોય તો એનું કન્વર્ઝન છે જે તમારે યાદ રાખવાનું છે, કેમેસ્ટ્રી માટે પણ તમને કામ લાગશે. ln x is equal to 2.303 log x to the base 10. કામ પૂરું. એટલે ln x માંથી તમારે log 10ના બેઝ ઉપર જવું હોય તો એનું આ કન્વર્ઝન છે, ખાસ યાદ રાખજો. ln x is equal to 2.303, 303 પણ બોલાય, 2.303 પણ બોલાય અને 2.303 પણ બોલાય. 2.303 ગુણ્યા log x to the base 10. એટલે ln x માંથી log x to the base 10 જવું હોય તો 2.303 વડે તમારે ln x ને ગુણવો પડે. જેમ કે હું તમને આવું કહું છું, સાંભળજો બરોબર રીતે. ચાલો હજી આને હજી એક રીતે પણ લખી શકાય ને, log x to the base e is equal to 2.303 log x to the base 10. રેડી? ચાલો હવે સપોઝ તમને આવું કીધું છે કે ln 25, સપોઝ આ ઉદાહરણ તરીકે લઉં છું, ln 25 છે. તો ln 25 મતલબ શું થશે? આનો મતલબ એવો થાય
2.303 log 25 પણ ક્યાં બેસે તો કે 10 બેસે. હવે 25 log તમારે જોવાનો રહેશે. એ લોગેરિધમના જે રૂલ્સ છે એ બધા રૂલ્સ તમને શીખવાડી દઈશ. અત્યારે એમાં હું પડતો નથી. ઓકે, અત્યારે એમાં આપણે જવું નથી. ચાલો, તો હવે હજી એક જે રૂલ્સ છે લોગેરિધમનો કે જે આપણને અત્યારે અહીંયા કામ લાગશે એ તમને બે શીખવાડી દઉં. જોજો, ગુણાકાર માટે લોગનો નિયમ અને પછી આપણે ડિસ્કશન કરી લઈએ ભાગાકાર માટે લોગનો નિયમ. હવે એ જે લોગનો નિયમ હું લખું છું તો તમને કોઈને એવો પ્રશ્ન ન થવો દે કે સર એ ટુ ધ બેઝ 10 માટે લાગુ પડે છે કે ટુ ધ બેઝ જી માટે. એ બે માટે લાગુ પડે, બધા માટે લાગુ પડે, પણ લોગ હોવું જોઈએ, પર્ટિક્યુલર લોગ હોવો જોઈએ. તો શું થશે જોજો બરોબર રીતે. રૂલ્સ કંઈક આવો છે, લોગ x ઇન્ટુ વાય. ચલો આવું છે. હવે કંઈ હું બેઝ નથી લખતો, લોગ x ઇન્ટુ વાય છે. x અને y નો ગુણાકાર છે, તો જ્યારે તમે લોગ એપ્લાય કરો x અને y ના ગુણાકારને તો લોગ માં સરવાળો થઈ જશે. ધ્યાન રાખજો ખાસ. લોગ x ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ લોગ x પ્લસ લોગ વાય. રેડી? એટલે ગુણાકાર હોય તો લોગ જેવો એપ્લાય થાય તો એ સરવાળો થઈ જાય. તો ઊંધું બોલી શકાય, સરવાળો હોય તો સીધો ગુણાકાર થઈ જાય. રેડી? એવી જ રીતે ભાગાકાર માટેનો નિયમ શું થશે ધ્યાન રાખજો બરોબર રીતે. લોગ x બાય વાય. ચલો આવું છે આપણી પાસે. તો શું થશે? સિમ્પલ, સમજી ગયા છો. ગુણાકાર છે તો સરવાળો, ભાગાકાર હશે તો બાદબાકી. તો લોગ x માઇનસ લોગ વાય. ખાસ આ વસ્તુ મગજમાં રાખવાની છે. લોગ x માઇનસ લોગ વાય. આ ગુણાકાર માટે લોગનો નિયમ કે જેમાં તમે શું કરશો? ગુણાકાર હોય તો સરવાળો થઈ જાય, અને સરવાળો હોય તો ગુણાકાર થઈ જાય. લોગ x ડિવાઇડેડ બાય વાય એટલે કે ભાગાકાર છે તો બાદબાકી થશે, અને બાદબાકી હોય તો ભાગાકાર થાય. આ વસ્તુને ખાસ મગજમાં રાખવાની છે તમારે. ચાલો, તો અહીંયા હવે સમજી ગયા શું વસ્તુ આવશે? જોજો બરાબર રીતે. ચલો એપ્લાય કરો અહીંયા ln x2 માઇનસ ln x1. ચલો બાદબાકી થઈ. આવી બાદબાકી છે તો કેમાં લખી શકાય? ભાગાકારમાં. એવું ન વિચારતા લોગ કોમન. લોગ કોમન x માઇનસ વાય. એ લોગ છે એ કોઈ ચલ નથી, લોગ એક વિધેય છે, લોગ એક પ્રક્રિયા છે. એટલે એમાં જે રૂલ્સ હોય એ રૂલ્સ એપ્લાય કરવા પડે. ln x2 બાય x1 આ તમારું થશે. ટૂંકમાં તમારે ખાલી યાદી રાખવાનું છે કે 1/x dx હોય તો એનું સંકલન આવું કંઈક થાય. 1/x dx નું સંકલન થશે ln x. રેડી? ગોટ ઇટ? ડન? ચાલો હવે વધીએ આગળ અહીંથી. જોજો બરોબર રીતે. હવેની ડિસ્કશનને થોડીક આપણે આગળ વધારીએ. હજી એક આપણે ઉદાહરણ લઈએ. ચલો 1/t1 2t2 1/t dt. સપોઝ 1 ને એની જગ્યાએ હું 7 રાખી દઉં છું. 7/t dt. તો અચળાંક છે એ પહેલાં બહાર નીકળી જશે, એટલે બહાર કાઢી લ્યો. t1 2t2 1/t dt. ચાલો 7. 1/t નું સંકલન થશે ln t t1 2t2 7 ln t2 minus ln t1 is equal to 7 ln t2 divided by t1. કામ પૂરું તમારું. રેવડી? ડન? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. 1/t નું સંકલન આ થશે. હજી આવા ઘણા બધા ફોર્મ્યુલાસ છે. e⁻x નું સંકલન શું થાય એ પણ ફોર્મ્યુલા છે. નવું શબ્દ બોલ્યો ને e⁻x, ચરઘાતાંકીય નિયમ છે, આખો ચરઘાતાંકીય વિધેય છે. પણ જેમ આવતા જશે હું ડિસ્કશન કરતો જઈશ, અત્યારે એમાં પડતો નથી કે જરૂર નથી એટલે આપણે જાતા નથી એમાં. ચાલો હવે જોજો બરોબર રીતે. હવે છેલ્લી ડિસ્કશન આજના સેશનની. સરવાળા કે બાદબાકી માટે સંકલનનો કાર્ય નિયમ. સરવાળા કે બાદબાકી માટે સંકલન કેવી રીતે એપ્લાય થશે આવો આપણી સામે પ્રશ્ન છે. તો જોજો, ધ્યાન રાખજો. સાવ સિમ્પલ વસ્તુ છે. ઇન્ટિગ્રેશન x1 to x2. ઓકે, તમારી સામે આવું રહેલું છે.
ઉભા રહે, કિંમત આપણે ચેન્જ કરી નાખીએ. ઉભા રહ્યો, y1 ટુ y2 લખું છું અને અહીંયા તમારી પાસે છે x1 પ્લસ ઓર માઇનસ x2 પ્લસ ઓર માઇનસ x3 પ્લસ ઓર માઇનસ અપ ટુ પ્લસ ઓર માઇનસ xn dx. રેડી? તો શું છે x1 પ્લસ ઓર માઇનસ x2 પ્લસ ઓર માઇનસ x3 પ્લસ ઓર માઇનસ અપ ટુ પ્લસ ઓર માઇનસ xn dx. મતલબ કે આ બધાયનું x પ્રત્યે તમારે સંકલન કરવાનું છે, પણ વચ્ચે પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ પ્લસ ઓર માઇનસ છે. તો શું થશે? સિમ્પલ સંકલન પ્રત્યેક પદને લાગુ પડે. જેમ વિકલનનો નિયમ હતો એવો જ આનો નિયમ છે, કોઈ નવો નિયમ નથી. સંકલન પ્રત્યેક પદને લાગુ પડે એટલે આવું થશે ઇન્ટિગ્રેશન y1 ટુ y2 x1 dx પ્લસ ઓર માઇનસ ઇન્ટિગ્રેશન y1 ટુ y2 x2 dx પ્લસ ઓર માઇનસ અપ ટુ પ્લસ ઓર માઇનસ ઇન્ટિગ્રેશન y1 ટુ y2 xn dx. કામ પૂરું. પણ આમાં ગુણાકાર કે ભાગાકારનો નિયમ નથી જે વિકલનમાં છે. વિકલનમાં ગુણાકારનો નિયમ શું હતો? પહેલું અચળ બીજાનું વિકલન વચ્ચે પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન. એવું આમાં કાંઈ નથી. ઓકે, ચાલો આ વસ્તુ ધ્યાન રાખશું. હવે જોજો, આપણે ઉદાહરણની ડિસ્કશન કરી લઈએ. ઉદાહરણ નંબર 1. ચાલો, ઇન્ટિગ્રેશન 1 ટુ 2 3x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5 dx. ચલો આવું છે. શું કરશો? સિમ્પલ ઇક્વેશન સેપરેટ તમે આપી દો. એટલે 1 ટુ 2 3x સ્ક્વેર dx માઇનસ ઇન્ટિગ્રેશન 1 ટુ 2 2x dx પ્લસ ઇન્ટિગ્રેશન 1 ટુ 2 5 dx. કામ પૂરું. વધુ આગળ ચાલો, શું થશે? તગડો બારે x સ્ક્વેરનું સંકલન એક ઘાત વધશે કુલ ઘાત છેદમાં. ડાયરેક્ટ કરવાનું જોઈએ, પછી લાંબુ સ્ટેપ નહીં કરવાના. બગડો બારે એક્સનું સંકલન એક ઘાત વધે એટલે એક્સ સ્ક્વેર ના છેદમાં 2 કાંઈ નો હોય તો 1 હોય, સમજી શકો છો તમે. પ્લસ પાછળો બારે ડીએક્સનું સંકલન શું થશે? x 1 ટુ 2. હવે લિમિટ મૂકી દો, 3/3 લઈ લો. ચાલો શું થશે? 2 ક્યુબ માઇનસ 1 ક્યુબ માઇનસ બગુ બગુ કટ થઈ ગયા, તો બહુ સેટ થઈ ગયું બધું. ચાલો બગુ બગુ અહીંથી કટ થશે. સોરી 1 ટુ 2 મૂકવાના બાકી. ચાલો મૂકી દો. 2 સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર પ્લસ 5 2 માઇનસ 1. હવે વ્યવહારે જે થાય તમારા આન્સર લઈ આવવાનું. આન્સર લઈ આવવા ઇમ્પોર્ટન્ટ બહુ ઓછા હોય છે. છેલ્લે તો જો કે આન્સર ઉપર જ માર્ક્સ મળે, પણ એકવાર સ્ટેપ તમારા હાલતા થઈ ગયા પછી આન્સર આવવો બહુ ઇઝી છે. તમે ઇઝી રીતે તમારો આન્સર લઈ આવી શકશો. રેડી? ડન? તો આ છે પહેલાં આ વસ્તુ આ રીતે તમારે કરવી પડશે. તો ખાસ આ બધી વસ્તુ તમારે જોવાની છે. પ્લસ ઓર માઇનસના રૂલ હશે તો શું થશે? આ વસ્તુ કરવાની થશે. ઓકે, ડન? ચાલો પહેલાં તમે લખી લ્યો. ત્યાં મારે તમને હજી હોમવર્કમાં દેવા છે. હોમવર્કના 4 થી 5 એવા સમ તમને દેવા છે. એટલે બધી વસ્તુ કવર થઈ જાય એવું આપણે કંઈક કરીએ. રેડી? ચાલો એક જ મિનિટ. ચાલો રેડી? લખાઈ ગયું? ડન? ચાલો વધીએ આગળ આપણે. તો હોમવર્કમાં મારે તમને 5 સમ જે દેવા છે, 4 થી 5 આપણે દેવા છે કે જેથી તમારી ફ્લુઅન્સી આવી જાય એ આપણે કરીએ. ચાલો પહેલો હોમવર્કનો -1 ટુ -2 2x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર માઇનસ 1/2x ક્યુબ dx. ચલો આવું છે પહેલો આન્સર. આનો આન્સર શું આવશે? મને આન્સર જોઈએ છે. નંબર 2 -1 ટુ -2. ઓકે, આ 1 2 + 2 રાખીએ આપણે. ચાલો હવે શું આપણે લખશું? 3x ક્યુબ માઇનસ 2x પ્લસ 5 dx. નંબર 3 1 2 3 3t સ્ક્વેર માઇનસ 2t પ્લસ 1 dt. નંબર 4 2 2 4 t³ / 3 + 2t + 1 dt. નંબર 5 2 2 4 2t² - 2t + 1 dt. નંબર 6 2 2 4 2t³ / 3 + 2t + 1 dt. નંબર 7 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 8 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 9 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 10 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 11 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 12 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 13 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 14 2 2 4 2t² / 3 + 2t + 1 dt. નંબર 15 2 2 4 2t² / 3 + 2t + 1 dt. ન
टी क्यूब बाई 4t क्यूब माइनस 1/t² dt। चलो नंबर 5 y1 to y2 उभा करिए આપણે કંઈક મેળ કરીએ 45 ડિગ્રી to 60 ડિગ્રી cos x dx। નંબર 6 45 ડિગ્રી to 90 ડિગ્રી sin x dx 6। ओके चलो 7 इंटीग्रेशन x1 to x2 -5/3x dx। અહીંયા કિંમત હું એટલે નથી લખતો, મારે જે તમને લોગ જોવાના શીખવાડવાના છે એ પછી હું કિંમતવાળી ડિસ્કશન કરીશ। ઓકે ચાલો એની પણ એકવાર આપણે ડિસ્કશન કરી લેશું કે લોગ કેવી રીતે જોવા। x1 to x2 -5/3x dx। ઓકે ચાલો 7 ઇનફ છે, આ હોમવર્કમાં છે। મળીએ નેક્સ્ટ સેશનમાં પાછા। टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते।